નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો મોટા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 10,000 રૂપિયા ખાતામાં જમા થશે। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકો બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાઈ શકે અને તેમને સરકારી કામોનો લાભ મળી શકે। તે માટે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી છે। તેમાં મિત્રો બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની નાણાકીય સેવાઓનો લાભ લઈ શકે તે માટે મિત્રો પણ આ શરૂ કરવામાં આવી છે। આજે ભારતભરમાં એવા કરોડો લોકો છે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે અને જેઓ જનધન ખાતામાં લાભો પણ મિત્રો મેળવી રહ્યા છે। નાગરિકોને આવા ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે જે અન્ય સામાન્ય ખાતાઓમાં આવી સેવા મિત્રો ઉપલબ્ધ નથી। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો જનધન ખાતું શરૂ કરવામાં આવ્યું છે, જેથી મિત્રો સામાન્ય નાગરિકને બેંક નાણાકીય સેવાઓ સાથે જોડાઈ શકે, તેમના વ્યવહારો સરળતાથી કરી શકે। અમે મિત્રો તમને જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે જનધન યોજના, જેમાં મિત્રો ધારકોને 10,000 રૂપિયા રકમ મળે છે। આ યોજનામાં મિત્રો તમારે સહાય મેળવવા માટે તમારે મિત્રો સૌપ્રથમ જનધન યોજનામાં જનધન ખાતું ખોલાવવું જરૂરી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવી સિસ્ટમ થઈ સક્રિય। ઉત્તમ પશ્ચિમી રાજસ્થાન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મિત્રો ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। ખેડૂતોમાં મિત્રો ચિંતા છવાઈ જવા પામી છે। ગુજરાતમાં મિત્રો ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થશે। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિત મિત્રો દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। આગામી મિત્રો 3 દિવસ વલસાડ, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છના મિત્રો હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદનું નુકસાનનું વળતર ક્યારે મળશે? કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઊભા પાકને અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું। પાક નુકસાનનું વળતર સામે સરકાર સહાય આપશે કે નહીં તે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યો છે। કમોસમી વરસાદની આગાહી હોવાનો સર્વેનો ફાઇનલ રિપોર્ટ્સ 17મી મેના પછી મિત્રો આવશે, પણ મિત્રો 17મી મે તારીખ જતી રહી છે પણ ખેડૂતોને કોઈ ફાઇનલ રિપોર્ટ્સ મળ્યો નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય મળે છે। ખેડૂતોને મિત્રો 2 યોજનાનો એટલે કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે મિત્રો 42,000 રૂપિયા ખાતામાં બેઠા બેઠા આવશે। સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓને પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આ મિત્રો બંને યોજનાઓ થઈને ખેડૂત ભાઈઓને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈ ભારે વિરોધ શરૂ કરવામાં આવી ગયો છે। વડોદરામાં મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે। આ મામલે મિત્રો અલગ અલગ જગ્યાઓએ વીજ કચેરીઓ પર લોકોને હલ્લાબોલ સામે આવી રહ્યો છે। ક્યારે ન જોયું હોય તેવું મસ્ત મોટું વીજ બિલ આવી રહ્યું છે। ત્યારે મિત્રો હવે આ મામલે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આંદોલન જાહેર કરવામાં આવી ગયું છે। આજે મિત્રો જિલ્લા કલેક્ટરને આવેદન આપીને આંદોલનની મિત્રો શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોવિડ વેક્સિનને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આપણા દેશમાં મિત્રો ભારત બાયોટેક કંપની દ્વારા વિકસિત રસી કોવેક્સિનને લઈ આડઅસર અંગે એક અહેવાલ આવ્યો હતો, જેમાં મિત્રો એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ રસીના લીધે લગભગ 1 વર્ષ સુધી તેની આડઅસર યોગ્ય સંખ્યામાં લોકો મિત્રો જોવા મળી હતી। આની સૌથી વધુ અસર ટીનેજ છોકરીઓમાં થઈ હતી। કેટલીક આડઅસરો ખૂબ ગંભીર હતી। મહિલાઓમાં મિત્રો પિરિયડ સંબંધિત સમસ્યાઓ, મક્યુલોક્સેલેટ ડિસઓર્ડર, સંજ્ઞાઓ, ચેતા, સાંધા સંબંધિત મિત્રો સમસ્યાઓ જોવા મળી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાણીએ કરી આરબીઆઈને અપીલ। અનિલ અંબાણીની મુસીબતોના મિત્રો આસાનીથી ખતમ થતી જણાતી નથી।
તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે તેમના દેવામાં દબાયેલી કંપનીઓને વેચવા માટે થોડો વધુ સમય માંગી રહ્યા છે। હકીકતમાં મિત્રો રિલાયન્સ કેપિટલની હિન્દુજા ગુરુની કંપની એટલે કે મિત્રો ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડ દ્વારા ખરીદવામાં મિત્રો આવી રહી છે। આ ડીલને IRDAI તરફથી પણ મિત્રો મંજૂરી મળી ગઈ છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ સોદા માટે મિત્રો 17 મેના રોજ સમય મર્યાદા નક્કી કરી હતી, પરંતુ મિત્રો નિર્ધારિત સમય મર્યાદા સુધી પૂર્ણ થઈ શક્યું ન હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું ભૂકા કાઢશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે। આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી મિત્રો સંભાવનાઓ હાલ ઊભી થઈ છે। વાવાઝોડું આવી રહ્યું છે, જો સાયક્લોન બનશે તો મિત્રો 20 મેથી લઈને 5 જૂન એટલે કે આ મિત્રો 15 ગાળાના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનશે। તે વખતે મિત્રો જો કે આવું કોઈ ફાઇનલ પણ નથી, પરંતુ અત્યારની હવામાન સ્થિતિ એવું સૂચવી રહી છે કે આવા સાયક્લોન બનવાની શક્યતાઓ છે, જે આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે। અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે કે ટૂંક જ સમયમાં વાવાઝોડા આવશે તેવી મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહીઓ કરી છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળો શરૂ થયો છે તો મિત્રો પાણીની તંગી પણ શરૂ થઈ ગઈ છે। તેની મિત્રો વાત કરીએ તો રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકામાં પીવાના પાણીના ટેન્કરોની દોડાદોડ મિત્રો ચાલી રહી છે। રાજ્યમાં મિત્રો ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી પણ મિત્રો વર્તાઈ રહી છે। હજી તો મિત્રો મે મહિનો પૂરો પણ નહીં થયો ત્યાં મિત્રો પીવાના પાણીના 4 ટેન્કરોની સંખ્યામાં મિત્રો 118ની ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો ભેરાના સંખ્યાની વાત કરીએ તો 380 થઈ ગઈ છે। આ તો મિત્રો માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવી રહેલા પાણીના આંકડા છે। ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં મિત્રો સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી। ગયા વર્ષ આખા ઉનાળામાં મિત્રો પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે 148 ટેન્કરો દ્વારા પીવાના પાણીના મિત્રો 14 ટેન્કરો સપ્લાય થયા હતા તેવું મિત્રો માહિતી મળી રહી છે। અને મિત્રો ઉનાળો શરૂ થયો છે ત્યાં આપણને પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે અને મિત્રો ઉનાળામાં હીટ વેવની પણ ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો મિત્રો અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે, તો મિત્રો સરકાર દ્વારા એવી સૂચનાઓ આપવામાં આવી રહી છે કે આ 15 દિવસના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો હીટ વેવ છે ત્યાં સુધી કોઈએ પ્રવાસ ન કરવો અને બહાર જવાનું મિત્રો ટાળવું જોઈએ તેવી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।